નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મૂળભૂત સવાલ પર વાત કરીએ. સુખ અને દુઃખ આખરે છે શું? આજે આપણે એક એવા દાર્શનિક દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીશું જે સુખ-દુઃખ વિશેની આપણી આખી સમજને જ કદાચ બદલી નાખશે. તો ચલો સીધા મુદ્દા પર આવીએ. આ વિચારની શરૂઆત જ એકદમ ચોંકાવનારા દાવાથી થાય છે. એવું કહેવાય છે કે આ દુનિયામાં, અસ્તિત્વમાં દુઃખ કે અંધકાર જેવું કંઈ છે જ નહીં. હવે આ સાંભળીને તરત જ મનમાં સવાલ થાય કે ભાઈ, જો દુઃખ જેવું કંઈ છે જ નહીં, તો પછી આપણને જે આટલું બધું દુઃખ થાય છે એનો અનુભવ આટલો સાચો કેમ લાગે છે? બરાબર ને? આ આખી ગૂંચવણને ઉકેલવા માટે આપણે એ સમજવું પડશે કે આપણે એક નહીં પણ બે અલગ અલગ તત્વોથી બનેલા છીએ. પહેલો છે આપણો સ્વ, એટલે કે હું, આપણી ચેતના, અને બીજું છે આપણું આ ભૌતિક શરીર. અને મજાની વાત એ છે કે આ બંનેની જરૂરિયાતો સાવ જુદી છે. જે હું છે, આપણો જે સ્વ છે, એને સતત સુખ જોઈએ છે. અને આ સુખ ક્યાંથી મળે? તો કે સમજ, સન્માન, વિશ્વાસ જેવી બાબતોમાંથી. જ્યારે બીજી બાજુ આપણું જે શરીર છે એને તો બસ ભૌતિક સુવિધાઓ જોઈએ, ખાવાનું, આરામ, બસ. તો પછી દુઃખનું કારણ શું? દુઃખનું મૂળ આ જ ભૂલમાં છે. આપણે શરીરની જરૂરિયાતો પૂરી કરતી વસ્તુઓથી આપણા સ્વને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે કોઈ મોંઘી ગાડી લઈ આવે અને એવું માને કે આનાથી મને સન્માન મળશે અને એ સન્માનથી મને સુખ મળશે. આ જ એ ભૂલ છે જે દુઃખનું કારણ બને છે. ચાલો હવે આને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. આખા અસ્તિત્વમાં આપણું સ્થાન ક્યાં છે? આ સમજવા માટે આ દર્શનમાં સમગ્ર અસ્તિત્વને 4 અલગ અલગ અવસ્થાઓમાં વહેંચવામાં આવ્યું છે. અને આ 4 અવસ્થાઓ એક સીડી જેવી છે જે એક પછી એક ઉપર જાય છે. સૌથી નીચે છે પદાર્થાવસ્થા, એટલે કે બધી નિર્જીવ વસ્તુઓ. એનાથી ઉપર આવે પ્રાણાવસ્થા, જેમાં વનસ્પતિઓ છે. પછી આવે જીવાવસ્થા, જેમાં પ્રાણીઓ છે. અને સૌથી ઉપર ચોથા સ્તરે છે માનવ, એટલે કે જ્ઞાન અવસ્થા. હવે જુઓ, આમાં જે પહેલી 2 અવસ્થાઓ છે, પદાર્થ અને વનસ્પતિ, એ તો કુદરતી અને ભૌતિક નિયમો પર જ ચાલે છે. વનસ્પતિમાં જીવ છે, એ વિકાસ પામે છે, પણ એમાં પેલો સભાન સ્વ નથી હોતો જે સુખ દુઃખનો અનુભવ કરી શકે. પણ પ્રાણીઓ અને મનુષ્યો, આ બંનેમાં પેલો સ્વ હોય છે, બંનેમાં ચેતના છે. પણ આ બંને વચ્ચે એક બહુ જ મોટો મૂળભૂત તફાવત છે. અને એ તફાવત શું છે એ જ હવે આપણે સમજવાનું છે. તો શું છે એ વસ્તુ જે મનુષ્યને પ્રાણીથી અલગ પાડે છે? શું છે આપણી વિશિષ્ટતા? આ તફાવત બહુ જ મહત્વનું છે. જુઓ, પ્રાણીઓ કેવી રીતે જીવે છે? સહજ વૃત્તિથી, જેને વંશવિધિ કહેવાય છે. એમનું મુખ્ય હેતુ બસ ટકી રહેવાનો છે. પણ મનુષ્યનું શું? આપણને ખાલી ટકી રહેવાથી સંતોષ નથી થતો. આપણી અંદર જ્ઞાન મેળવવાની, સમજવાની એક તીવ્ર ઈચ્છા છે. આને જ્ઞાન પરંપરા કહેવાય છે. જરા વિચારો, જો પ્રકૃતિનો હેતુ ખાલી વંશવેલો આગળ વધારવાનો જ હોત તો એના માટે તો પ્રાણીઓ કાફી હતા. એ લોકો એ કામ બખૂબી કરે છે. આપણને આટલી બધી વિચારવાની અને સમજવાની શક્તિ શા માટે મળી? આ જ તફાવત આપણા ડરમાં પણ દેખાય છે. પ્રાણીને કયો ડર હોય? મોટા ભાગે એક જ, મૃત્યુનો ડર, પોતાના જીવનો ડર. પણ મનુષ્યને? આપણને મૃત્યુનો ડર તો છે જ, પણ એની સાથે સાથે પૈસા ગુમાવવાનો ડર, પદ જતું રહેવાનો ડર, માન સન્માન ખોવાનો ડર. આ બધા ડર ક્યાંથી આવ્યા? આ બધા પેલા સ્વના ડર છે, શરીરના નહીં. તો આ બધી વાત ફરીને આપણને ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. જો આ બધું આવું છે, તો પછી સાચું અને કાયમી સુખ મળે ક્યાંથી? અને આનો જવાબ બહુ સરળ છે, પણ બહુ ગહન છે. આપણે દુઃખના અંધકાર સાથે લડવાનું જ નથી. અંધકાર સાથે લડી શકાય? ના, એને દૂર કરવા શું કરવું પડે? બસ લાઇટ ચાલુ કરવી પડે, પ્રકાશ લાવવો પડે. બસ એ જ રીતે દુઃખને દૂર કરવા માટે સમજનો પ્રકાશ લાવવાનો છે. આ જે સમજનો પ્રકાશ છે, એ સ્થિતિને અહીં સમાધાન કહેવામાં આવ્યું છે. સમાધાન એટલે શું? એ દુઃખનો વિરોધી શબ્દ નથી. એ તો એક એવી કુદરતી અવસ્થા છે જ્યાં બધું સ્પષ્ટ થઈ જાય, અંદરથી શાંતિ મળે. અને જ્યારે આ સમાધાન આવે ત્યારે એમાંથી જ નિરંતર સુખનો પ્રવાહ શરૂ થાય છે. આ જ છે આપણા સ્વનો સાચો ખોરાક. આના પર એક બહુ સરસ વાત કહી છે. સાંભળેલી વાત કહેવા માટે હોય છે, સમજેલી વાત જીવવા માટે હોય છે. મતલબ કે ખાલી આ બધી વાતો સાંભળી લેવાથી કંઈ નહીં થાય. જ્યાં સુધી આ સમજ આપણા જીવનનો, આપણા વર્તનનો ભાગ ન બને ત્યાં સુધી એ અધૂરી છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા પર મજબૂર કરી દે. જુઓ, જેમ ટેકનોલોજી આવી અને બળદગાડા જેવી વસ્તુઓ બિનજરૂરી બની ગઈ, અપ્રચલિત થઈ ગઈ,
તો શું એવું બની શકે કે સમજ નામની આ ટેકનોલોજીથી આપણા જે કૌટુંબિક ઝઘડા છે મન દુઃખ છે એ પણ એક દિવસ બળદગાડાની જેમ જૂના અને અપ્રચલિત થઈ જાય? જરા વિચારજો.